કાલિય નાગની કથા એટલે બીજી કોઈ કથા નહીં, આપણા શરીરની કથા છે. કાલિય નાગ એટલે આપણી આ બધી ઇન્દ્રિયો, આંખ છે, કાન છે, જીભ છે, હાથ પગ, આ બધી ઇન્દ્રિયો છે. હવે આ ઇન્દ્રિયો જ્યારે કાલિય નાગની અંદર વિષ છે, એટલે આ હાથ, આંખ, કાન, જીભ, આ બધી ઇન્દ્રિયો વિષય વાસનાનું વિષ પીવા માટે જાય ને, ત્યારે ઇન્દ્રિયોને મારી ન નખાય, એનો નિગ્રહ એટલે ત્યાંથી એને વાળી લેવાય. આ હાથ કોઈને મારવા તૈયાર થાય તો હાથને કાપી ન નખાય, પણ હાથ દ્વારા ભગવાનના નામની તાલી પડાવાય. આ આંખ ન જોવાનું જોવે તો આંખને ફોડી ન નખાય, પણ ત્યાંથી વાળી અને આંખ દ્વારા ભગવાનના દર્શન કરાવાય. આ કાન કોઈની નિંદા સાંભળે તો આંખને ફોડી કાનને ફોડી ન નખાય, પણ એ કાન દ્વારા પ્રભુની કથા સંભળાય. એટલે કે આપણે આપણી ઇન્દ્રિયોને વાળી અને ભગવાનમાં સ્થિર કરવાની આ કાલિય નાગ દમનની કથા છે. અને એ સમયે ભગવાન કાલિય નાગને મારતા નથી, પરંતુ એનો નિગ્રહ કરે છે. ભગવાન એને માર્યો ને, કારણ કે એક સંબંધે જોઈએ તો કાલિય નાગ છે ને ભગવાનનો પુત્ર થાય છે, દીકરો થાય છે, બાળક થાય. અને દીકરો ગમે એવા તોફાન કરે તો ભગવાન બાપ એને સજા કરે, પણ એને ક્યારેય મારી ન નાખે. કાલિય નાગ રહે છે યમુનાજીના ધરામાં. યમુના મહારાણી છે એ પ્રભુના પ્રિયતમા છે, અર્ધાંગીની છે, અને પત્નીના ઉદરમાં જે રહેતો હોય ને સંબંધે દીકરો થાય. એટલા માટે ભગવાન એનો નિગ્રહ કરે, એને મારતા નથી.